ખુખાર મેલડી માતાને આપણે ગુરુ માનવા કે સતગુરુ માનવા તેના વિશે આજે આપણે જાણશું। એવા ગુરુઓની સંખ્યા વધતી ગઈ કે જેણે સમાજને ખોટી દિશામાં વાળ્યા, જેને સમાજને ખોટું જ્ઞાન આપ્યું, જેને સમાજને અંધારામાં રાખ્યા, એવા ગુરુઓની સંખ્યા પણ વધતી ગઈ। ગુરુ મળે તો મંત્ર આપે, કાનમાં ફૂંક મારે, માળા કરજો, તપ કરજો, ધ્યાન ધરજો, આ તમામ ગુરુના લક્ષણ કહેવાય। પણ સદગુરુ મળે ત્યારે જય માતાજી મિત્રો, રામ માળી રામ। આજે આપણે જાણવાનું છે કે ગુરુ કોને કહેવાય અને સતગુરુ કોને કહેવાય। આપણે જે ખુખાર મેલડી માતાના સાનિધ્યના અંદર જે હર રવિવારે ગાદીએ પ્રવચન સાંભળવા જઈએ છીએ, માતાજીના આશીર્વાદ લેવા માટે જઈએ છીએ, માતાજીને પ્રાર્થના પૂજા કરવા માટે આપણે હર રવિવારે બારેજા જેવા ધામમાં જઈએ છીએ। તો મિત્રો, આજનો મોટામાં મોટો સવાલ એ છે કે ઘણા લોકો જે ખુખાર મેલડી માતાના વિડીયોના નીચે ગુરુ માતા કરીને કમેન્ટ કરતા હોય છે, તો સૌ ભક્તોને હું એક જ વાત કહીશ કે તમારા જીવનના અંદર ગુરુ હોવો જ જોઈએ, કેમ કે ગુરુ વગરનું જીવન તો નુગરું જ કહેવાય છે। ગુરુ વગર જિંદગીમાં જ્ઞાન મળવાનું નથી। એટલે આજે આપણે જાણશું કે જે ખુખાર મેલડી માતાના જે માળી છે એમને આપણે ગુરુનું સ્થાન આપશું કે સદગુરુનું સ્થાન આપશું। આ ભક્તો માટે ખાસ વિડીયો છે, કેમ કે તમને જ્યારે કોઈ પૂછે કે તમારા ગુરુ કોણ, તો એ પણ ખબર હોવી જોઈએ, તમારા સતગુરુ કોણ એનો પણ ખ્યાલ હોવો જોઈએ। મિત્રો, આપણે જે પણ સાનિધ્યના અંદર જતા હોઈએ છીએ એ સાનિધ્યના અંદર આપણે તમામ લોકો ગુરુ માતા કરીને બોલતા હોઈએ છીએ। તો જાણીએ કે જન્મથી જ આપણા ગુરુ કોણ છે। તો જન્મથી જ આપણને જ્યારે આપણા મા બાપ આપણને ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા શીખવે છે, તો મિત્રો એ આપણા સૌપ્રથમ ગુરુ છે। બીજા નંબરના અંદર કે જ્યારે આપણે શાળાએ ભણવા જઈએ છીએ ત્યારે આપણને જે ટીચર, જે આપણને સર આપણને ભણાવતા હોય છે તેને પણ આપણે ગુરુ કહેવાય। એના પછી આવે કે આપણે જ્યારે ભણી ગણીને કોઈ કામ ધંધે જઈએ છીએ અને આપણને કોઈ સારું કામ શીખવે છે, જેમ કે કોઈ કલા શીખવે છે, કોઈ વિદ્યા શીખવે છે, કોઈ તમને કોઈ ઢોલ વગાડતા શીખવાડે છે, કોઈ તમને કોઈ સિંગિંગ કરતા શીખવાડે છે, કોઈ તમને કોઈ પૂજા પાઠ કરતા શીખવે છે, તો આ પણ એક ગુરુ જ કહેવાય। આવી જ રીતે ગુરુઓની સંખ્યા દેશ વિદેશમાં વધતી જ રહી અને રોજના રોજ નકલી ગુરુઓની સંખ્યા પણ વધતી રહી। આવા નકલી ગુરુઓના સામે સત્ય શબ્દનો ઉપયોગ થયો અને સદગુરુ શબ્દની શરૂઆત એક મંત્ર સત્ય, ઓમ સત સત યથાર્થ, ઓમ તત્વ સત્ય, આ સત્ય છે। આ નામ પરથી સનાતન નામ શબ્દ અસ્તિત્વમાં આવ્યો। સતનામ એટલે જ સદગુરુ। જ્યારે સદગુરુની ઓળખાણ થાય ત્યારે બધું જ ગુરુ મળે એટલે તંત્ર મંત્ર વિદ્યા બધું જ શીખવે અને બધું જ કરવાનું કહે। મિત્રો, એને ગુરુ કહેવાય। ફરીથી સમજજો, સદગુરુના શરણે જાઓ એટલે સદગુરુ કાંઈ જ કરવાનું કહેતા નથી। સદગુરુ તો એક જ વાત કહે છે કે જીવનના સંસારના જે માયા છે, માયામાંથી મુક્ત થઈ જાઓ, ભગવાનનું નામ સ્મરણ કરો। કરતા હરતા પ્રભુ છે, કરતા હરતા મારો નાથ છે, કરતા હરતા ખુખાર મેલડી છે। જે સદગુરુનું જ્ઞાન આપતું હોય એવા સાનિધ્યના અંદર જવું જોઈએ। ગુરુનું જ્ઞાન તો તમને સારું જ લાગશે, પણ સદગુરુ મળશે ત્યારે તમારું 84ના જે લીટા તાણીએ છે એના પરથી મુક્તિ મળી જશે। મિત્રો, સદગુરુ મળે ત્યારે આપણને એક જ ધ્યાન કરવાનું કહે કે તારા અંદર પ્રભુને ઓળખ, પ્રભુ અહીં જ છે। પણ આપણે એ વાતનું એ માનતા નથી। આપણે દેશ વિદેશ અલગ અલગ સાનિધ્યના અંદર ભટકીને અલગ અલગ મંદિરોના અંદર જઈને, અલગ અલગ બાબાઓના સાનિધ્યના અંદર જઈને આપણે હજી તૂટતા જ જઈએ છીએ। તો આમાંથી છુટકારો મેળવવા માટે હું તમને સરસ મજાની એક વાત કહું કે સાચાનો સંગ કરજો, સારા માણસનો સંગ કરજો અને સારા મિત્રોની સંગતમાં રહેજો। ખોટાના સંગમાં ખોટું થવાનું જ છે, સારાના સાથે સારું જ થવાનું છે।
મિત્રો આજે તમને જે પણ નાનું મોટું દુઃખ પડે છે એ દુઃખ ભગવાન રામને પણ હતું, એ દુઃખ ભગવાન કૃષ્ણને પણ હતું, એ જ દુઃખ તમને અને મને પણ પડે છે. પણ મિત્રો બધાના દુઃખ અલગ અલગ હોય છે. એ દુઃખને ભગવાનની પ્રસાદી સમજીને એને દુઃખને સહન કરતા શીખી જાઓ. કરતા હરતા પ્રભુ છે. આપણે કર્માધીન ફળ મળે છે. કર્મ સારા રાખવા છે. કોઈની ટીકા કરવી નથી, કોઈના વચ્ચે અભાવ ગુણની વાતો લાવવી નથી. અને આપણે જ્યારે ખુખાર મેરડી માતાના સાનિધ્યના અંદર જઈએ છીએ ત્યારે એમને સદગુરુનો છે, કેમ કે એમને એક જ વાત સારામાં સારી કહી છે કે તમે દુનિયાના સાનિધ્યના અંદર નહીં જાઓ તો ચાલશે, તમે ખુખાર મેરડીના સાનિધ્યના અંદર નહીં આવો તો પણ ચાલશે, પણ તમે તમારા અંદર ભગવાનને ઓળખજો. તમે તમારા ઘરમાં કુળની દેવીનો દીવો કરજો. તમે તમારા ઘરના અંદર કુળની દેવીને રાજી કરજો. તમે તમારા ઘરના અંદર તમારી કુવાસીને માન સન્માન આપજો. તમે તમારા ઘરના અંદર કંકાસ કલેશ કરતા નહીં. તમે તમારા ઘરના અંદર વ્યસન મુક્ત થઈને રહેજો. તમે તમારા ઘરના અંદર સારી વાણીનો ઉપયોગ કરજો. મિત્રો આટલું બધું જ્ઞાન આપણને સદગુરુ આપી શકે ને. માળીએ તો જાતે જ એવું કીધું છે કે મેં ક્યારે હવામાં ઉડીને બતાવ્યું તો ના મિત્રો, મેં ક્યારે કંકુ પાડીને બતાવ્યું તો ના મિત્રો. માળીએ તો ચોખ્ખા શબ્દમાં કીધું છે કે અંધશ્રદ્ધામાં ના રહેતા ઘણા લોકો માળીના થ્રુ ઘણા લોકોએ આ વિદ્યા બંધ કરી દીધી. ઘણા લોકો હર શનિવારના દિવસે લીંબુ વાળતા, વાળન ટોળન કરતા, ભુવાબાતી કરતા. માળીના પ્રવચનના સાંભળ્યા પછી ઘણા લોકોનું હૃદય પરિવર્તન થયું અને ઘણા ખરા લોકો જે ભક્તો હતા, જે ઘણા ખરા ભક્તો અંધશ્રદ્ધામાં ફરતા હતા કે આ ભાઈના ઘરે ગયો, 5,000 રૂપિયા આપ્યા, મારું કામ ના થયું, અમે દોરો બાંધ્યો, અમે પૂતળાની વિધિ કરી, અમે અમાવસના દિવસે આ વિધિ કરી. આવા ભક્તોને પણ એક શીખ મળી ગઈ કે ખરેખર આ બધું હોતું નથી. માતાને રાજી કરવા માટે માળીએ તો એક જ વાત કરી છે કે તમારું હૃદય એકદમ પાણી જેવું પાતળું રાખો. તમારા હૃદયના અંદર ક્યારે પણ અહમ ના રાખો. માળી તમારી રક્ષા 100% કરે છે. અને મિત્રો માળીના જે ખુખાર મેરડી માતાના સાનિધ્યના અંદર ગયા પછી ઘણા ખરા લોકોએ વ્યસન મુક્ત કરી એના સાથે સાથે નોનવેજ ખાવાનું પણ બંધ કરી દીધું. મિત્રો મને આજે ગર્વ થાય છે કે આખી જિંદગી જન્મથી જે માણસ નોનવેજ ખાતું હોય અને એ માળીના સાનિધ્યના અંદર આવીને જો છોડી દેતું હોય તો આ બહુ ગર્વની વાત કહેવાય છે. મિત્રો બોલવું સહેલું છે, કરવા માટે આ કાનની બુટ્ટી લાલ થઈ જાય. યાદ રાખજો, તમે જ્યારે એમ કહો છો કે પૈસા તો હાથનો મેલ છે, પણ જ્યારે 5 કરોડ રૂપિયા પડ્યા હોય ત્યારે આવી વાણીનો ઉપયોગ કરાય. આપણે જ્યારે કોઈ પણ સાનિધ્યના અંદર જઈએ છીએ છતાં પણ જો દુઃખી છીએ તો પ્રોબ્લેમ તમારો જ છે. એનું કારણ એક જ છે કે હજી સુધી આપણને વિશ્વાસ નથી. વિશ્વાસ વગર કોઈ પણ સાનિધ્યના અંદર કામ નહીં થાય. વિડીયો ગમે તો લાઈક કરી કમેન્ટના અંદર જય માતાજી જરૂર લખજો. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરાય, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. જય માતાજી મિત્રો. રામ માળી રામ.